علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا، دل میں قرآن سمایا تو علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا۔ آدم و نوح پیغمبر ہو یا حضرت عیسیٰ، یونس و خضر ہو الیاس کے حضرت موسیٰ، وقت ان پر بھی جو آیا تو علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا۔ گھر تھا اللہ کا موجود مکی کوئی نہ تھا، کوئی آئے گا یہاں یہ بھی یقین کوئی نہ تھا، درج و دیوار میں آیا تو علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا۔ سینکڑوں سور متھے اور پہلوان ہزار، سینکڑوں سور متھے اور پہلوان ہزار، گوتھے خیبر میں سبھی یار مگر میرے یار، مرد کا ذکر جب آیا تو علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا۔ جسم کے ایک سے دو ٹکڑے برابر دیکھے، خون کی برسات ہوئی اڑتے ہوئے سر دیکھے، رن میں عباس جب آیا تو علی یاد آیا، حق کا عرفان جو پایا تو علی یاد آیا۔ نیزہ و تیر و تبر کیا کوئی خنجر نہ ملا، نیزہ و تیر و تبر کیا کوئی خنجر نہ ملا، لاکھ ڈھونڈا کہیں کفار۔ اعوذ باللہ من الشیطان اللعین الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ અહીં જમાતના રેઝિડન્ટ આલિમ મૌલાના શેખ મુસ્તફા મોલીદીના સાહેબ તેમજ આકાએસી નોરના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ આઝાદભાઈ મધુ તેમજ આપણા દરમિયાન જે પધારેલા મહેમાન છે માજી પ્રમુખ સાહેબ અલહાજ આશિકભાઈ ગુલામ હુસૈન તેમજ મદ્રેસાના ડાયરેક્ટર સાહેબ અલહાજ અકબર અલીભાઈ જીવાણ તેમજ સર્વે મોમિનીન, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આજ આપણી દરમિયાન ચુલેઆરથી પધારેલ છે અલહાજ આશિકભાઈ ગુલામ હુસૈન, જે ચુલિયાર જમાતમાં પ્રમુખ સાહેબની જિમ્મેદારી નિભાવેલ છે 2001 થી 2004, બરાબર ને પ્રમુખ સાહેબ? અને હાલમાં અહીં રેયુનિયન પધારેલ છે આ જુ દે ઝીલના કાદરમાં, તો તે બદલ આકાએસી નોરના માનવંતા પ્રમુખ સાહેબ અલહાજ આઝાદભાઈ મધુ તેમજ મુજ સેવક અને સર્વે તરફથી અલહાજ આશિકભાઈને ભલે પધાર્યાથી આવકાર આપીએ છીએ। અલહાજ આશિકભાઈને આપણે ઓળખે છે કારણ કે શેરોઈની સભામાં ઘણીવાર એનાથી મુલાકાત થયેલ છે અને માશાઅલ્લાહ બહુ સારી રીતના પ્રમુખપદીની જિમ્મેદારી ચુલિયાર ખાતે નિભાયેલ છે।
પણ એ દરમિયાન એક જે બીજો તાજ છે તે પોતે પહેરી રહ્યા છે. અને આજ અગર જો એ રિયુનિયન પધારેલ છે તો એ તાજ પહેરીને પધારેલ છે. હવે અગર જો એની કમાલાતનું હું ઉલ્લેખ કરું તો શાયદ મારામાં એટલી માલુમાત નથી કે એ બારામાં હું સહી રીતના ઉલ્લેખ કરી શકું. પણ હાલમાં જુદે ઝીલમાં પોતે અહીંયા મડાગાસ્કાર તરફથી હાજર થયા છે. અને જે જુદોનો સ્પોર છે એમાં બહુ સારા દરજ્જા ઉપર પોતે ફાયસ છે. અને મારી માલુમાત પ્રમાણે પોતે પછી વધારે એનો ઉલ્લેખ દેશે. પણ મોસ્કોમાં એ ગયેલ હતા અને વાં પણ કામયાબ થયેલ. તો અટાણે એને આવકારીને ગનીમત સમજી અને આકાએ સિનોર તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. પોતે વધુ તમને એના બારામાં પેશ કરશે. પણ આપણે એટલું કહેશું કે આપણી કોમમાં આવા નમૂના બહુ આપણને ઓછા મળે. અને વાકેયન આપણે ખાસ કરીને આપણે ખોજા કોમ સ્પોર બારામાં કોઈ દિવસ બહુ દિલચસ્પી ધરાવતા નથી. હાલાકે એ પણ એક કસરત છે કે જે મેદાનમાં આપણને ઉતરવું જોઈએ. અને માશાલ્લાહ આશિકભાઈ તો જુદો બારામાં બહુ ઊંચા લેવલમાં છે. એટલે તો હું એના બાજુમાં નથી બેઠો, કારણ કે પર પોતેના દિલના બહુ માશાલ્લાહ છે. પણ એટલું કહેશું કે એ પણ એક ખૂબી છે કે આવી કસરતોમાં પોતે જે મહેનત કરી અને બુલંદ થયા છે. અને ખાસ કરીને આ જે જમાનો એવો છે કે આપણને પણ અમુક કસરતોના મેદાનમાં ઉતરવાની જરૂર છે. કારણ કે જમાનો શાંતિનો જમાનો નથી. અગર જો આવી સારી આવડત હશે તો શાયદ પોતાને સેલ્ફ માટે બચાવવા માટે તો કામ આવી શકશે. એમ નથી કે આનો ઉપયોગ બીજી રીતના લે, પણ પોતાનો તો બચાવ શાયદ કરી શકશે. તો એટલે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે આપણા સામે એક દલીલ છે, એક નમૂનો છે. અને પોતે તમને વધારે સમજાવશે કે કેવી રીતના અહીંયા સુધી પહોંચ્યા છે અને કેવી રીતના પોતે entretenir થાય છે. એ પોતે વધારે બતાવશે. તો બસ આપણે આશા રાખીએ છીએ કે આપણા યુવાનો આનાથી કાંઈ પણ સબક લેશે અને જરૂર આ મેદાનમાં આગળ વધવાની કોશિશ કરશે. અને આપણને પણ ફખર થાય કે આજે પોતે એક દેશ તરફથી આ જે જય દે ઝીલ છે એમાં પાર્ટિસિપેટ થાય છે. તો આ એક મોટી બુલંદી અને કામયાબી છે. તેની આવકારી માટે અને સલામતી માટે એક બુલંદતર સલાવત. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. محترم मौलाना साहेब, मानवंता प्रमुख साहेबो, हाजरीन बुजुर्गो, रेस्पेक्टेबल मोमिनीन, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. વધુ નહીં બોલતા પ્રમુખ સાહેબ, યુનિયનના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ
ઘણું બોલી ગયા. મને ફક્ત એક જ ચીજ તરફ ઇશારો કરવો છે પૂરકે આપણે જરાક મિઝાલેસ થઈ. હમણાં હું નીચે ઉતરતો હતો તો એક ભાઈ મને પૂછ્યું કે તમને જીદો નથી કરું? મેં મારું કારું સેન્ત્યુર નથી પહેર્યો. મને એ યાદ હતું જમાનામાં. મેં કીધું હું નીચેથી સેન્ત્યુર નોર પહેરીને પાછો ચડું છું, અને હકીકતમાં નહોતો પહેરો. એટલે મોટરમાં ગયો, સેન્ત્યુર નોર પહેરીને આવ્યો. જીદો માટે નહીં, આમ જ મારા એસ્થેટિક માટે. બસ મને વધુ નહીં લંબાવતા હું પરબારો માઇક અલ્હાજ આશિકભાઈને આપું છું. ને પહેલો સવાલ એ રહેશે આપણો કે જેવી રીતના અમીનભાઈ કીધા કે આપણી શું મજા લે, એની biography તો એટલી શાર્જે છે કે ન મારો દિમાગ કામ કરશે, ન અમીનભાઈનો કાંઈ આની અંદર કુસૂર હોય કે પોતે આટલું લંબાણથી બોલી શકે જેમ પોતે કહી ગયા. તો આપણે પરબારા અલ્હાજ આશિકભાઈને જ મિક્રો આપે તો પોતે પરબારા હમણાં જ અહીંયા આંશેને કરે અને પોતાની biography, પોતાનું સેવે જી બી કયો એનું જીવન ચારિત્ર ટૂંકમાં આપણી સમક્ષ પેશ કરે, જેથી કરીને આપણને ખબર પડે કે જે શખ્સિયત અને જે પર્સોનાલિટી આપણી સમક્ષ હાજર છે તે માશાલ્લાહ ક્યાં બલંદ દરજા ઉપર ફેઝ છે અને જે આપણા જવાનો માટે એક નમૂનો અને એક્ઝામ્પલ છે. આવાઝે બલંદ સલાવાત. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. ઉલમાએ કિરામ, પ્રમુખ સાહેબો, ભાઈઓ, આજે હું કેવા અલ્ફાઝોથી, કેવા શબ્દથી મારો પ્રવચન ચાલુ કરવું, હું પોતે ગોટે ચડી ગયો છું. આજે આ તમે મારા માટે આ બહુમાન કરતા દિલમાં ખુશી ઉપજે છે. ભાઈઓ, ખરેખર biography બારામાં ચાલુ કરો મોર, હું આજ શુક્રગુજાર છું કે આજે મને આ મોકો આપ્યા આપણે કે હું તમારી સમક્ષ એક બે બોલી શકું. ને હું ધારતો નહોતો કે હું અહીંયા રેવનો આવીને આવું માન મને આપવામાં આવશે. તો તે બદલ પ્રમુખ સાહેબ ઘણો ઘણો આભાર. અલ્લાહ પાક આપણને સૌને હંમેશા સાદુ આબાદ રાખીએ. ભાઈઓ, મને તો બહુ વધારે ડિસ્કોર કરતાં આવડતું નથી, વધારે તપી ઉપર રમતા આવડે છે, સમજ્યા? તો હું આ જીદો બારામાં જો તમને હું જરાક વાત કરું તો હું તમને એ કહી શકું કે હું તો 12,000 આ જીદોમાં ગયેલો છું. કારણ કે મારા બાપા ગુજરી ગયા ત્યારે મારી ઉંમર હતી 9-8 વર્ષની ઉંમર હતી. ત્યારબાદ મને મારા મામા એક ફેરે આવ્યા હતા મારે અહીંયા. તો વાસો દુખતું હતો તો હું વાસો દાબતો હતો કે જરાક મને દાબી દે વાસો. એ ખબર નથી, એ રકમ કાંઈ એક ફેરે ગ્રુપમાં તનામાં કાંઈ ફર્યા હશે, 4-5 જણા હતા એક મોટરમાં. તે દરમિયાન એ મોટરને કંઈક પ્લેન કરવા ગયા હશે એસાંસમાં, ને જરાક ઉભાડ્યા તો 3-4 જણા મિલિટેર હતા, એ લોકોને કંઈક હેરાન કરતા હતા. તો એક જાણો હતો અંદરમાં, એ કહે છે કે ભાઈ તારે મોટર ચાલુ રાખ અને વિતેશ અંગાજે કરી લે, હું 1-2 મિનિટ બહાર નખરું છું. તો કે અમે તો અજબ થઈ ગયા કે આ શું કરવો, નખરે છે. તો એ ભાઈ સાહેબ બહાર નખરીને ખબર નથી ચરબડ થઈ ઓલા મિલિટેર સાથે ને ઓલા આમ મિલિટેર પડાપડી થયા ને એ પ્લોન્સ માર્યો મોટર મેં ઓલી વિતેશ અંગાજે ભાગ્યા રકો હેલે ગયા. પછી ખબર પડી મને કે આ ભાઈ સાહેબ કે તું વાર છે જીદો, તો તું એ કે જા જીદો કરવા. હવે હું મારા મામાથી બહુ બીતો હતો, ના નહોતો પાડી શકતો. તો કીધું હા મામા હું જઈ આવીશ. તો હું તો ગયો જ નહીં. મારા મામા રહેતા હતા ગામડે, એ તો હાઈ ગયા પાછા ગામડે. પછી અઠવાડિયું પછી વળી પાછા આવ્યા, વળી પાછું વાસો દુખ્યો, વળી પાછું મને બોલાવે છે કે જરાક દાબી દેતા વાસો ભાઈ. તો દાબું છું વાસો, તો કહે છે કે ઓલી વાતનું શું થયું આપણે, મને સીધોનું કેમ થયું? તો તે દરમિયાન એનો એક છોકરો હતો, એવો મસ્તાન હતો મોઈઝ કરીને, એ હતો અહીંયા. એ સાંભળી ગયો હતો કે આ તો બહુ બાદશી છે કે હાલ કાલી જઈ આપણે પપ્પા કહે છે ને,
બધું પૂછે એવા રાસણીમાં લઈ આવ્યા તે મારા મામાએ એ મરહૂમ થઈ ગયા. અલા એની જાત નસીબ કરે એ તેને રાસનમાં મેં દીધા તો અમને બધું એલા કિમોનો અને બધી તૈયારી કરીને એમને દાખલ કરી નાખ્યા જીદોમાં. ત્યારથી જીદો ચાલુ કર્યું. તો કરતાં કરતાં હું એક ચીજ કહી શકું છું કે મારી કાયા આટલો હું મલેંગ્ર હતો કે 40-42 કિલોનો હતો હું, કંઈ 14 વર્ષે 15 વર્ષે. હવે જીદો ચાલુ કર્યું ધીરે ધીરે એ જીદો સવાદ ચાંખી ગયા ને આગળ વર્તા ગયા સમજા. હવે હું જીદો કરતા સેન્ચુર નોરમાં આવ્યો, પ્રીમિયર દાનમાં, દeuxième દાનમાં. 1975 હું champion de Madagascar હતો jusqu'à 1990 સુધી 15 વર્ષ champion de Madagascar રહ્યો. પછી હું ગયેલો સિલેક્શને થયો એકિપ નેશનલમાં મલગાશમાં. હવે હું તો ગરીબાઈમાં મોટો થયો છે, કોઈ દિવસ હું પ્લેન જોયો નથી. અને પહેલી બોઈન તુલિયારમાં ઉતારી તેમાં હું દાખલ થયો સરકાર તરફથી અને આખી દુનિયા હું ફર્યો છું. એન્ટ્રેનર એકિપ નેશનલમાંથી પછી હું થયો એન્ટ્રેનર નેશનલ. આખી મલાગાસની ટીમને હું હાથમાં લેતો હતો. ત્યારબાદ પછી થયો હું ડિરેક્ટર ટેકનિક નેશનલ. પછી 2000 આ 2004થી હું આખા ફેડરેશન મલગાશનો પ્રમુખ થયો, પ્રેસિડેન્ટ થયો. ને અટાણે હું છું આર્બિત્ર ઇન્ટરનેશનલ. મદાગાસ્કરમાં હાલમાં આર્બિત્ર ઇન્ટરનેશનલ અમે 2 જણા છે. ને ગ્રાદમાં અટાણે હું સેન્ચુર નોર 6e દાન છું. મદાગાસ્કરમાં કોઈ છે નહીં મારા સિવાય 6e દાન. ભાઈઓ કોમ્પિટિશન બારામાં મદાગાસ્કર દેશ છે તેનો હું પોર્ટોફાન્યો હતો Jeux Olympiques મોસ્કોના 1980ના. મેં એ મદાગાસ્કરનો ડ્રાપો જાયેલો હતો, મને એ સોંપવામાં આવ્યો હતો. ત્યારે હું 6e પોઝિશનમાં આવ્યો હતો. હવે 3 જણાને મેદાઈ મળે, કાતરીએમથી પછી મેદાઈ ના મળે. પણ અગર એ કહી શકું કે હું આ જે 6e પોઝિશન છે એ બધા વાં સુધી ના પૂગી શકીએ. ને Jeux Olympiquesમાં એક ચીજ છે કે આપણને જે આ જેમ કે આ Jeux des îles છે એમાં જેને પાર્ટિસિપેટ થવું એ થઈ શકે, એમાં કાંઈ પ્રોબ્લેમ ના હોય. પણ Jeux des îlesમાં એમાં કોતા હોય. આફ્રિકના કોતા 2 જણા જ ભાગ લઈ શકે આખા આફ્રિકામાં. એવી જ રીતે યુરોપ દેશમાં 4, આઝિયાતિક વાળામાં એ બધા એથ્લેટ ફક્ત એ જ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ શકે. તો મારા એવા નસીબ હતા કે હું j'étais parmi les 2 premiers dans l'Afrique et મેં ભાગ લઈ શક્યો. તો ભાઈઓ બીજું તો championnat du monde માં હું પાર્ટિસિપેટ થયો છું, championnat d'Afrique માં પાર્ટિસિપેટ થયો છું, આ Jeux des îles માં પાર્ટિસિપેટ થયો છું. મોરિસમાં 1985માં 2e Jeux des îles હતા ત્યારે હું કુંબાતા હતો, ત્યારે મને મેદાઈ દોર મળ્યો હતો. par équipement અમે બીજા નંબરના થયા હતા મેદાઈ દર્જામાં. ટૂંકમાં આ પ્રમુખ સાહેબ મારી biography. અગર જો તમારા કંઈ સવાલ હશે તો પછી હવે આગળ જતા જવાબ દેતા જઈશું.